નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તારીખ 21મી જૂનના રોજ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર થાય તેવા આશયથી સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે સ્વયં અને સમાજ માટેની યોગની થીમ ઉપર યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. 21મી જૂને વિશ્વ કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થાય છે, ત્યારે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા પણ યોગ દિનની ઉજવણી શહેર અને જિલ્લા કક્ષાએ આઇકોનિક પ્રોગ્રામના આયોજન સાથે થાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો અને યોગ દિનના દિવસે મોટી સંખ્યામાં લોકોની સહભાગિતા વધે અને તે માટે આગોતરા પ્રચાર પ્રસાર કરવા પણ જે તે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. જિલ્લાના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક અને હેરિટેજ સ્થળોએ યોગ દિવસની ઉજવણી યાદગાર બની રહે તે માટેનું નક્કર આયોજન કરવામાં આવશે તેવું પણ આ બેઠકમાં ચર્ચવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા, ગ્રામ્ય કક્ષા, પોલીસ હેડક્વાર્ટર તેમજ સબજેલમાં પણ યોગ દિવસ ઉજવાય તે માટેનું સુચારુ આયોજન કરવાની તૈયારીઓ સંપૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે શાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી, NGO અને અન્ય લોકો પણ સ્વૈચ્છિક રીતે યોગ દિનની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાય એ પણ એટલું જ મહત્વનું છે. આ બેઠકમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર યોગેશ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક MB પ્રજાપતિ, સર્વે પ્રાંત ઓફિસરો, મામલતદાર, ચીફ ઓફિસર, યોગ બોર્ડના પ્રતિનિધિઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.